સ્વાધ્યાય 10.2 પર્વલય એની 6 રકમ છે. એમાં પહેલી, ત્રીજી, પાંચમી તમે જોશો તો વાય સ્ક્વેર બરાબર અને 2, 4 અને 6 એક્સ સ્ક્વેર બરાબર છે. આ 6 રકમમાં નાભિનાયામ, પર્વલયના અક્ષનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધવાની છે. હવે પર્વલય તેના અક્ષ પ્રત્યે સંમિત હોય છે. પહેલી 3 રકમમાં આપણે જોઈશું તો એ એક્સ અક્ષ પ્રત્યે સંમિતના સમીકરણો છે. જ્યારે વાય સ્ક્વેર બરાબર હોય ત્યારે તે એક્સ અક્ષ પ્રત્યે સંમિત પ્રમાણિત એના સમીકરણ જોઈએ તો વાય સ્ક્વેર બરાબર 4ax એ એક્સ અક્ષ પ્રત્યે સંમિત પર્વલયનું પ્રમાણિત સમીકરણ છે. હવે જ્યારે આમાં જોઈશું તો નાભિનાયામ, પહેલાં એની ફોર્મ્યુલા બધાની જોઈ લઈએ અને પછી દાખલા કરીશું. નાભિનાયામ થશે અહીંયા a0, અક્ષનું સમીકરણ થશે y બરાબર 0, નિયામિકાનું સમીકરણ થશે x વત્તા a બરાબર 0 અને નાભિલંબની લંબાઈ થશે |a. આ એની ફોર્મ્યુલા થઈ એક્સ અક્ષ પ્રત્યે સંમિત હશે. હવે વારાફરતી રકમ લઈ લઈએ. એટલે પહેલી રકમ છે એમાં વાય સ્ક્વેર બરાબર 12x છે. હવે અહીંયા આપણે આને પ્રમાણિત સમીકરણ સાથે સરખાવીશું તો 4a બરાબર 12a છે, મતલબ a બરાબર 3 થશે. હવે એનું નાભિનાયામ થશે, અહીંયા એની કિંમત મૂકતા જવાનું 3, 0. અક્ષનું સમીકરણ આ જ રહેશે y બરાબર 0. નિયામિકાનું સમીકરણ થશે x વત્તા a એટલે x વત્તા 3 બરાબર 0 અને નાભિલંબની લંબાઈ થશે 4|a એટલે 4 ગુણ્યા 3 એટલે 12 એકમ થશે. આ પહેલાનો જવાબ આવશે. બીજામાં વાય સ્ક્વેર બરાબર એટલે અહીંયા ત્રીજી રકમ આપણી, ત્રીજામાં વાય સ્ક્વેર બરાબર -8x છે. મતલબ એની કિંમત આ કોની સાથે સરખાવવાનું, 4a બરાબર -8, 4a બરાબર -8 એટલે એ લખવું હોય તો 4a બરાબર -8 માટે એની કિંમત આવશે -2. એને વારાફરતી અહીં મૂકી જઈએ તો નાભિનાયામ થશે -2, 0. અક્ષનું સમીકરણ ફરીવાર y બરાબર 0 થશે. નિયામિકાનું સમીકરણ થશે, એની કિંમત -2 મૂકશું તો x -2 બરાબર 0 થશે અને નાભિલંબની લંબાઈ થશે 4|a એની કિંમત -2 અને મોડ છે એટલે પ્લસ થશે એટલે 8 એકમ થશે. આ જ રીતે તમે પાંચમી રકમ પણ કરી શકો છો. 4a બરાબર 10 મૂકજો એટલે a બરાબર 10/4 એટલે કે 5/2 આવશે અને પછી એની કિંમત મૂકી દઈશું. હવે જોઈએ જ્યારે એ વાય અક્ષ પ્રત્યે સંમિત હશે ત્યારે બીજી રકમ, ચોથી રકમ અને છઠ્ઠી રકમ થશે કે જ્યારે વાય અક્ષ સાથે સંમિત હશે પર્વલય તો એનું પ્રમાણિત સમીકરણ થશે x² બરાબર 4ay. અહીંયા પણ એ જ શોધવાનો છે તો એના વારાફરતી જોઈ લઈએ તો નાભિનાયામ અહીંયા થશે 0a, અક્ષનું સમીકરણ થશે x બરાબર 0, નિયામિકા નું સમીકરણ થશે y પ્લસ a બરાબર 0 અને નાભિલંબની લંબાઈ અહીંયા સેમ 4|a આ રીતે થશે. તો અહીંયા આપણે બીજા નંબરની રકમ જોઈ લઈએ. બીજી રકમ છે
કે x² બરાબર 6y. હવે આને અહીંયા સરખાવીશું 4a બરાબર 6, 4a બરાબર 6 માટે a બરાબર 6/4 માટે a બરાબર થશે 3/2 માટે આમાં મૂકતા જવાનું છે એટલે પહેલો જવાબ અહીંયા આવશે 0 3/2, બીજો જવાબ x બરાબર 0, ત્રીજો જવાબ આવશે y પ્લસ 3/2 બરાબર 0, સાદરૂપ આપી શકશો 2y પ્લસ 3 બરાબર 0 અને અહીંયા થશે 4 ગુણ્યા 3/2 એટલે 6 એકમ એ નાભિલંબની લંબાઈ થશે બીજી રકમમાં. એવી રીતે જો ચોથી રકમ લઈ લે, એક ચોથી લઈ લઈએ, છઠ્ઠી તમને એમાં આવડશે. ચોથી રકમમાં x² બરાબર -16y છે. આને પણ આની સાથે સરખાવીશું માટે 4a બરાબર -16 છે માટે a બરાબર -16/4 એટલે -4 આવશે. એટલે એમાં પહેલો જવાબ આવશે તમારી પાસે 0 -4, પહેલો આન્સર આવશે 0 -4. નાભિનયામ અક્ષનું સમીકરણ આવશે સેમ અહીંયા x બરાબર 0. ત્રીજાનો જવાબ આવશે નિયામિકાનું સમીકરણ y પ્લસ a એટલે y -4 છે, 4 બરાબર 0 અને નાભિલંબની લંબાઈ આવશે 4 ગુણ્યા મોડમાં -4 એટલે 4 ગુણ્યા 4 એટલે 16 એકમ. આ રીતે જોવાનું છે x કયા અક્ષ પ્રત્યે સમમિત છે એ પ્રમાણેનું પ્રમાણિત લઈ અને એ શોધવાનું રહેશે. અને નાભિનયામ અક્ષનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ એની ફોર્મ્યુલા, એના સમીકરણ તમને આવડવા જોઈએ અને એમાં પછી કિંમતો મૂકીને જવાબ આવશે. રકમ નંબર 7 અને 8 બંનેમાં નાભી આપેલા છે, નાભી આપેલી છે અને નિયામિકાનું સમીકરણ આપેલું છે. તો કીધું છે કે પરવલયનું સમીકરણ મેળવો. હવે સાતમી રકમમાં આપણે જોઈએ તો નાભી આપેલી છે 6 0. હવે અહીંયા આ નાભીના યામ આપણે a0 સાથે સરખાવીએ, 6 0 આપેલું છે તો એની કિંમત આવી 6 અને નિયામિકા છે x બરાબર -6 એટલે x પ્લસ 6 બરાબર 0. મતલબ આ જે નાભી અને નિયામિકા આપેલી છે એ પરવલય x અક્ષ પ્રત્યે સમમિત બતાવે છે, સમમિત છે, x અક્ષ પ્રત્યે સમમિત છે. મતલબ એનું પ્રમાણિત સમીકરણ y² બરાબર 4ax છે અને એમાં આપણે એની કિંમત 6 મૂકી દઈએ તો આપણો જવાબ આવશે y² બરાબર 24x, પહેલાનો જવાબ. અને આઠમામાં 0 -3 એટલે એનો y આમ આપેલો છે, અહીંયા xm 0 છે, મતલબ આ y અક્ષ પ્રત્યે સમમિત બતાવે છે, y અક્ષ પ્રત્યે સમમિત છે માટે એને આપણે સરખાવીશું તો એની કિંમત -3 છે અને એનું પ્રમાણિત સમીકરણ છે x² બરાબર 4ay અને એમાં એની કિંમત મૂકી દઈએ તો x² બરાબર -12y એ એનો જવાબ આવશે, પરવલયનું સમીકરણ આવશે. સ્વાધ્યાય 10.2 ની 9મી અને 10મી રકમ તો બંનેમાં શિરોબિંદુ આપેલા છે અને નાભી આપેલી છે. તો અહીંથી ખ્યાલ આવે છે કે એ x અક્ષ પ્રત્યે સમમિત છે બંનેમાં. a0 યામ આપેલા છે, a0 યામ આપેલા છે એટલે 9માં a બરાબર 3 છે અને x અક્ષ પ્રત્યે સમમિત છે તો એનું પ્રમાણિત સમીકરણ y² બરાબર 4ax માં એની કિંમત મૂકતા આપણને જવાબ આવશે y² બરાબર 12x અને 10માં એની કિંમત -2 છે. અહીંયા પણ સેમ પ્રમાણિત સમીકરણમાં એની કિંમત મૂકતા જવાબ આવશે y² બરાબર -8x. સ્વાધ્યાય 10.1 એટલે કે પરવલયનું 10.1 છે, એની રકમ નંબર અને 11 અને 12 બંને જોઈ લઈએ. તો 11માં કીધું છે શિરોબિંદુ 0 0 2 3 માંથી પસાર થતા
અને એક્સ અક્ષ જેનો અક્ષ હોય તેવા પરવલયનું સમીકરણ માંગેલું છે. તો 11માં એક્સ અક્ષ પ્રત્યે એ પરવલય સમમિત છે, મતલબ એ એક્સ અક્ષ પ્રત્યે જ્યારે સમમિત હોય ત્યારે એ પરવલયનું પ્રમાણિત સમીકરણ y² બરાબર 4ax છે. આને આપણે 1 નંબર આપીએ. હવે એ કીધું છે કે આ પરવલય આ બે શિરોબિંદુ છે એના, એટલે એમાંથી પસાર થાય છે, એટલે આપણે 0 0 મૂકીશું નહીં, પણ 2 અને 3 ને 1માં મૂકીશું કારણ કે એનું સમાધાન કરે છે. 2 અને 3 ને 1માં મૂકીએ તો y ની કિંમત 3 મૂકીશું, x ની કિંમત 2 મૂકીશું અને a ને શોધીશું. એટલે અહીંયા આવશે 9 બરાબર 4, a શોધવાનો છે, x ની કિંમત આવશે 2, માટે 9 બરાબર 8a, માટે a બરાબર આવશે 9/8 ને 1માં મૂકતા 1માં મૂકી દઈશું એટલે y² બરાબર 4, a ની કિંમત આવશે 9/8 ઇન્ટુ x. સાદુરૂપ આપીશું તો 2 આવશે, નીચે 4 દુ 8 આવશે એટલે 9/2 ઇન્ટુ x. ફરીવાર આપણો આન્સર આવશે 2y² બરાબર 9x આવશે. હવે 12મી રકમ જોઈ લઈએ એ જ પ્રમાણે. અહીંયા શું કીધું છે કે y અક્ષ પ્રત્યે સમમિત છે, તો y અક્ષ પ્રત્યે સમમિત હોય ત્યારે તેનું પ્રમાણિત સમીકરણ x² બરાબર 4ay થશે. આને આપણે 1 નંબર આપી દઈએ. હવે જે બિંદુમાંથી પસાર થાય છે 5 2 ને આમાં મૂકીશું એટલે 5 2 બિલોંગ્સ ટુ 1. અહીંયા x ની કિંમત આવશે 5 એટલે 25, 4 એ શોધવાનો છે અને y ની કિંમત આવશે 2 ગુણ્યા 2, માટે 8a, 25 બરાબર 8a, માટે a બરાબર આવશે 25/8, જેને 1માં મૂકતા અહીંયા મૂકી દઈશું એટલે x² 4 ગુણ્યા 25/8 ગુણ્યા y, અહીંયા પણ 2 આવશે, માટે x² બરાબર 25/2y, માટે આન્સર આવશે 2x² બરાબર 25y.